ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે અમારી જે છે વિલા યુગલ તો અમારા સિટીમાં જ છે. તો આજે છે ઈસ્ટર સેટરડે, ઈસ્ટરનો ખ્રિસ્તીનો મોટો તહેવાર કહેવાય. તો ત્યાં આવી ગયા છીએ અને આ લોકો રમે છે. અને જો વેધર ઠીકઠાક છે ને આમ ઠંડુ બહુ નથી, સારું એવું છે. મિત્તલ અહીંયા છે, આ લોકો હિંચકા ખાય છે. તડકો થોડો છે, ધીમો બચ્ચાની મજા આવે છે. વેકેશન છે 4 દિવસનું. હા, 4 દિવસની રજા છે. તો હમણાં અહીંયા ઈસ્ટર ફાયર કહેવાય કે ફાયર કરે છે. તો સાંજે હોળી જેવું આપણે ઇન્ડિયામાં કેમ હોળી થશે તો બતાવશું. કહેતી હું કહેતી હતી અચ્છા હોળી ભાઈ, હોળી ને દાંત એટલા કાઢે કે હમણાં અમારે બે વિશે હોળી થઈ ગઈ હતી ગાડીમાં આવતા એટલે થોડુંક એવું છે. લાઈવ હોળી જોવાની તમને બતાવીએ. તો જો આ રેસ્ટોરન્ટ સરસ મજાની છે. અહીંયા નદી છે મસ્ત સરસ મજાની. બચ્ચો જો આમાં સરસ મજાનો પ્લે એરિયા છે. આ બાજુ નદીના કિનારે છે. જો કાકા ભત્રીજીએ ચાલુ કર્યું છે હિંચકા ખાવાનો. અને સરસ મજાનો નાસ્તો થોડો ઘણો લઈને આવ્યા છીએ. થાઈલેન્ડની આંબલી છે, 1 નંબર ક્વોલિટી. જોવો તમે, મન થઈ જાય તમને ખાવાની. થાઈલેન્ડની હો, આંબલિયા બી એકદમ સોફ્ટ આવે. સોફ્ટ આંબલિયા આવે, 1 નંબર આંબલી છે. અમે આંબલિયા ખાવા આંબલી લઈ, આંબલી ખાવા નહીં, આંબલિયા ખાવા આંબલી લઈએ અમે. તો તડકામાં જો બચ્ચો એન્જોય કરે છે. તો જો હમણાં આધ્યા ગીત ગાતો હમણાં તમને બધાને ગીત સંભળાવવાનું એ સિંગ કરે છે. હા, જો પકડવાનું કે તો પકડી લે. આધ્યા 1 વર્ષની એક્ઝેક્ટ થઈ ને હમણાં, અત્યારે એનું નામ બોલતા થઈ. આધ્યા કેતો આધ્યા બોલ ને. આધ્યા કેતો આધ્યા. હા, અહીંયા આવું છે, ખાય છે એટલે તો અમે ઈચકો બેડલો છે, બસો અહીંયા ખાય છે. અને લેડીઝ અહીંયા ઉપર ચડી ગઈ છોકરાઓના ટેમ્પરિંગમાં. ત્યાં નાસ્તા પાણી ચાલુ કર્યું છે એવું લાગે છે. આજ્યાને ઘોડા ઉપર બેહાડ્યા એટલે એને ખબર પડી ગઈ આમ ગલવાનું. વિડીયા જોયા ને યુટ્યુબમાં ને ઘોડો આવ્યો આમ. હવે બાઈ ખાય છે લસણપટ્ટી. 200 જોવા. આ નદી છે મસ્ત અમારી યુગલની. તો બેસવાની મજા આવે. આ બાજુ કોઈ પબ્લિક નથી. ઘોડો કહેવાય બેટા ને. હવે એ લસણપટ્ટી ખાવા આવ્યો, ઘોડો ખાઈ લીધો. મહાત્મા એમાં નીકળ્યું છે. નજીકમાં એરપોર્ટ છે ડ્યુસેલડોર્ફનું, એટલે દર 2 થી 3 મિનિટ એક વિમાન નીકળે અહીંયા. તો જો આ હોળી અમે કહેતા હતા ને, આ હોળી બધી પેલેટ સળગાવી. અહીંયા બધા પાર્ટી એન્જોય કરે છે. ફૂલ મોજ દરિયા. બિયર પીતા હોળી જોવાની. હા, મ્યુઝિક પાર્ટી છે, રેસ્ટોરન્ટ છે. આ બાજુ આવો વ્યૂ છે 1 નંબર. ઓ માય ગોડ, બચ્ચો સાનો મનો થઈ ગયો. ઘર ભેગા થાય હિંચકા ખાધા ને એટલે હિંચકા ખાય એટલે એવું થઈ જાય. કાંદી કા સીયુ કરી દેતા. અચ્છા સીયુ કરી દે બેટા. સીયુ કરી દેતા. સીયુ ટાટા કરી દે. કેવો મલકાઈ છે. ટાટા કરી દે. વિશાળ કાકાનું ટાટા કરી દે.
તે કરતા બેટા હમણાંથી એવું શીખી છે ને કે આવીને પપ્પી કરી દે ખબર વગર ચાલે કેવું ન પડે ક્યાંય ત્યાર ન કરે પપ્પી કરતો બેટા કાકાને પપ્પી કરી દે બહાર લઈ જતા હા. હોય ને જો કરે અવાજ કરે આ મસ્ત હા ચપ કરતો કર દે કા મંદિર તેડે ને બહાર લઈ જાય આજે સવારે ઉઠો ને તો બાજુ હોય ને તો ખબર વગર ને મને પપ્પી કરી ગઈ બે પપ્પી પાછી ઉપરા ઉપર કા હે એવું જ કોઈ શીખવાડતું નથી પપ્પી કેમ કરી જાય હે ગટુ ચાલો તો ઘરે જઈએ છીએ બચ્ચું જો ક્યાં સીડું મજા આવે બેટા હો મજા આવે હે ગાર્ડનમાં લઈ જાય ને વોટ ઇવનિંગ 7 વાગી ગયા છે હવે સમર બેસી ગયો એટલે અંધારું જેમ જેમ મોડું થતું જા કોઈ નથી હા વિડીયો ઉતાર એટલે કોપીરાઇટ આવે ચાલો તો આગળ મળીએ ઘર તરફ જઈએ છે સાંભળો ગીત